મહાદેવ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આપણે બધા મહાદેવજીની તો ભક્તિ આરાધના કરીએ છીએ, પરંતુ શ્રાવણ માસમાં મહાદેવજીની સાથે અનેક દેવી દેવતાઓના પણ વ્રતો અને તહેવારો આવે છે। એમાં આજે મારે ખાસ શીતળા માતાજીની વાત કરવી છે। આપણા ગુજરાતમાં આમ પણ સાતમ આઠમ એ ખૂબ જ ભાવપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ધાર્મિક રીતે ઉજવાતા વ્રતો છે। શીતળા માતાજી માટે એક સરસ શ્લોક છે કે નીલ કલશ ધારંતી માર્જની સૂર્પ શોહંતુ ગર્દભ વાહન વિરાજતી જગ કલ્યાણ વાંચતી સમાવતી સર્વવ્યાધિના માં શીતળામાં જગ કલ્યાણ ઈચ્છંતી। શીતળામાની વિશે જો આપણે વધારે વાત કરીએ તો શીતળામાનું એક સ્વતંત્ર મંદિર જ હોય છે। કોઈ પણ શિવ મંદિર હોય ત્યાં શીતળા માતાજી એક અલગ રીતે બિરાજમાન હોય છે। શીતળા માતાના 6 બહેનો છે, ઓરી અછબડા, તાવલી, ઘાસંતી, નૂરબીબી, ખસ અને ભાઈ તરીકે રતાવળીના ફળોને ખાસ પૂજન કરવામાં આવે છે। શીતળા માતાની વિશે તો આપણે બધા જાણીએ છીએ કે આગલા દિવસે ઠંડુ ભોજન રાંધવામાં આવે છે અને પછી શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન જમવામાં આવે છે। પરંતુ આ ઠંડા ભોજનની પાછળનું મહત્વ શું રહેલું છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું મહત્વ રહેલું છે, ખાસ કરીને ઠંડુ ભોજન ખાવાથી ને જે બ્લડ પ્રેશરના જે વ્યક્તિઓ હોય છે એ તળેલું હોય છે એ બીજા દિવસે ખાવાથી ને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। આ તો થયું એનું વૈજ્ઞાનિક કારણ। પરંતુ મારે બીજું પણ વાત કરવી છે કે શીતળા માતાજી એની પાસે સાવરણી, સુપડું અને કળશ જળ ભરેલો કળશ રાખે છે। એની પાછળનું શું વૈજ્ઞાનિક તથ્ય છે? સાવરણી એ તો આપણે જાણીએ છીએ કે એ સ્વચ્છતાનું પ્રતીક હોય છે। આપણે કહેવાય ને ગુજરાતીમાં કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા। જો આપણે સ્વચ્છતા ન રાખીએ તો જ્યાં જ્યાં ગંદવાડ ત્યાં ત્યાં બંધવાડ। જો એક વ્યક્તિ ફક્ત એનું આંગણું વાળે તો આખું દેશ, આખું વિશ્વ સ્વચ્છ થઈ જાય છે। શીતળા માતાજીનો કહેવાનો આ જ તાત્પર્ય છે કે સ્વચ્છતા રાખવાથી ને કોઈ પણ જાતના રોગ આવશે નહીં। અને બીજું મારે કહેવાનું કે માતાજી પાસે જે જળ ભરેલો લોટો હોય છે એનું પાછળનું કારણ એ હોય છે કે જ્યારે શીતળાગ્રસ્ત વ્યક્તિ રોગી હોય એની પાસે કળશ રાખવાથી ને એમાં જે પાણીમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે એ પાણીમાં ભળી જાય છે અને એ સવાર સાંજ એ રાખવાથી એ પાણી એ રોગગ્રસ્ત વાતાવરણને, રોગગ્રસ્ત જંતુને પાણી પોતાનામાં સમાવી લે છે। એટલે સવાર સાંજે પાણી બદલવાનું હોય છે। એટલે આ એનું એક તાત્પર્ય હોય છે। અને ત્રીજું છે સુપડું। તો સુપડું પણ આપણે સ્વચ્છતાનું પ્રતીક જ ગણી શકાય। પહેલાંના જમાનામાં જ્યારે સ્ત્રીઓ ઘરમાં અનાજ આવતું ત્યારે એને ઝાટકતા, તો આ ઝાટકવામાંથી એના જે ફોતરા, એના જે કણો, એના જે કાંકરા છે અલગ થઈ જાય છે અને અનાજ છે એ ચોખ્ખું થઈ જાય છે। તો શીતળામાની પાછળ તો ઘણા બધા કારણો રહેલા હોય છે। શીતળાની રસી માટે મારે ખાસ વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે જે રસીની જે શોધી હતી એને આજના દિવસે ખૂબ પ્રણામ કરવા છે, વંદન કરવા છે। આપણે એને કોઈ દિવસ ભૂલી ન શકાય, કારણ કે આજે શીતળા સમગ્ર વિશ્વમાંથી નાબૂદ થઈ ગયેલો છે। એટલે એ વૈજ્ઞાનિકને પણ આપણે સતત વંદન આજે દિવસે યાદ કરીને આ સાથે આપણી આ પેઢી ચાલુ રહે, આપણી પેઢી પણ આ વ્રત રહે, કારણ કે વ્રતની પાછળ જે વૈજ્ઞાનિક અભિગમ જળવાયેલો છે એ આપણી પેઢી પણ અનુસરે તો જ આપણી સંસ્કૃતિ, આપણી પ્રણાલિકા જળવાઈ રહેશે। શીતળામાં સર્વ લોકોનું કલ્યાણ કરે, સર્વને રોગમુક્ત જીવન બક્ષે તેવી માં શીતળામાને પ્રાર્થના। ચેતના પંડ્યાના જય માતાજી।